પહેલાના વખતની અંદર એવા પુણ્યશાળી જીવો હતા. દ્રૌપદી જ્યારે આર્તનાદથી સ્તુતિ કરે ને તો ભગવાન પરમાત્મા દોડીને આવે. દ્રૌપદી સ્તુતિ કરે એટલે ભગવાન પરમાત્મા આવતા હતા. પણ દ્રૌપદીએ પોકાર કરવો પડે, યાદ કરવા પડે. જ્યાં સુધી દ્રૌપદી યાદ ન કરે ને ત્યાં સુધી યાદ રાખજો ભગવાન પરમાત્મા પણ આવી શકતા નથી. તો આર્તનાદથી સ્તુતિ કરવી પડે, યાદ કરવા પડે, ભગવાનને બોલાવવા પડે. અને ભગવાન પરમાત્મા શું કરે? આ કલયુગની અંદર આપણું એવું પુણ્ય નથી કે ભગવાન સ્વયં આવે, પણ જ્યારે આપણા જીવનમાં કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય ને તો ભગવાન કંઈક એવા સંજોગ નિર્માણ કરી દે કે જેથી કરીને આપણું કાર્ય છે ને સિદ્ધ અને સફળ થઈ જાય. કલયુગની અંદર ભગવાનના પરચાઓ છે. અને ઘણા માણસો એમ કહે કે મહારાજ તમે આ બધી કથાઓ કરો છો, આપણા દેશની અંદર છે, આવું બધું વિદેશમાં કેમ નથી? વિદેશમાં પણ છે. વિદેશની અંદર પણ ભગવાન પરમાત્મા પોતાનો પરચો બતાવે છે. બની ગયેલી સત્ય હકીકત છે. સત્ય ઘટના થોડા વર્ષો પહેલા 35-40 વર્ષ પહેલાની એક મેં સાંભળેલી વાત છે. બની ગયેલી સત્ય હકીકત છે. આ ઘણા માણસોને એવો પ્રશ્ન હોય ને કે આપણા ભારતમાં આ બધી ભક્તિ થાય ને ભગવાન છે ને, એવું નહીં. વિદેશમાં અમેરિકાની અંદર બની ગયેલી એક સત્ય ઘટના મેં સાંભળેલી આ વાત છે કે અમેરિકાની અંદર એક ડોક્ટર હતા અને ડોક્ટરનું નામ હતું ડોક્ટર માર્ક હતા. કેન્સરના ડોક્ટર. આ ભગવાન પરમાત્મા કલયુગમાં કેવો પરચો બતાવે છે ને, એની એક નાનકડી એવી વાત છે. અને એ પણ આપણા ભારતની નહીં, વિદેશની. અભણ માણસ નહીં, વિદેશમાં પાછો ભણેલો ગણેલો હોશિયાર વ્યક્તિ અને ડોક્ટર હતો. એ ડોક્ટર માર્ક કેન્સરના ડોક્ટર, બહુ મોટો માણસ, ખૂબ સંપત્તિવાન. એને મળવું હોય ને તો 3 મહિના પહેલા એની અપોઇન્ટમેન્ટ લેવી પડે, ત્યારે તો એ મળી શકે. અને એક વખતે ડોક્ટર માર્કને એવોર્ડ મળવાનો, સન્માન થવાનું હતું, મીટિંગ હતી કોઈ, એની અંદર જવાનું હતું. ડોક્ટર માર્ક હતા ને એમના માણસને કહે છે કે ભાઈ આપણે અગત્યની મીટિંગ છે, આ જગ્યાએ આપણે પહોંચવાનું છે, આપણી પાસે વધારે સમય નથી, આપણું હેલિકોપ્ટર છે ને તૈયાર કરો, હેલિકોપ્ટર લઈ અને ત્યાં જવાનું છે. 2 કલાક પછી જ હમણાં આપણી અહીંયા મીટિંગ છે, ત્યાં પહોંચવાનું. ત્યારે એના માણસે એમ કહ્યું કે સાહેબ હેલિકોપ્ટર અત્યારે ખરાબ થઈ ગયું છે, ચાલુ થાય એમ નથી. તો ડોક્ટર માર્કે એવું કહ્યું કે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે તો એક કામ કરો, આપણે આપણી કાર લઈને જઈએ, ગાડી લઈને જાય. તો એના માણસે કહ્યું કે સાહેબ કાર લઈને જાય ને તો તમે જ્યાં પહોંચવાનું કહો છો ને ત્યાં પહોંચવામાં 4 કલાક 5 કલાક જેટલો સમય લાગશે. હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે, જવાનું દૂર છે, 2 કલાક પછી મીટિંગ છે. પણ એના માણસે ત્યારે મોબાઈલની અંદર સર્ચ કરી જોઈ અને કહ્યું કે સાહેબ 2 કલાક પછી તમારે પહોંચવું હોય ને તો એક જંગલનો આડો રસ્તો છે, આપણે ત્યાંથી ને જઈએ ને તો હમણાં જ આપણે 2 કલાકમાં આપણે કાર લઈ ગાડી લઈને ત્યાં આપણે પહોંચી જશું. આપણે ત્યાં જઈએ. જે વ્યક્તિ હેલિકોપ્ટર સિવાય જાય નહીં, આજે હેલિકોપ્ટરના બદલે કારમાં જવા માટે તૈયાર થયા, અને એ પણ જંગલના આડા રસ્તેથી જવા માટે તૈયાર થયા. સાહેબ ગાડીની અંદર બેઠા, ગાડી ચાલતી થઈ, જંગલની અંદર એ ગાડી લઈ અને જવા જાય છે. મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. મોબાઈલની અંદર લોકેશન ને હતું ને એ બધું બંધ થઈ ગયું અને સાહેબની ગાડી હતી ને ભૂલી પડી. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાકનો સમય નીકળી ગયો, પણ પોતાને જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ન શક્યા. ત્યારે ડોક્ટર માર્ક હતા ને એના માણસને કહે, ડ્રાઈવરને કહે કે ભાઈ એક કામ કર, મીટિંગનો સમય જતો રહ્યો, હવે ગાડી પાછી વાળી લે, હવે આમે પહોંચવાનો કઈ અર્થ નથી, હવે તું ગાડી આપણી પાછી વાળી લે. અને એનો માણસ હતો ને ગાડી પાછી વાળે છે પોતાની ઘરે આવવા માટે. હવે વાત અહીંથી સમજવા જેવી છે કે જે રસ્તે ગયા હતા એ જ રસ્તે પાછું આવવાનું હતું. એમાં હવે કઈ કોઈને પૂછવાની જરૂર નથી, પણ હવે પાછું આવવા માટે ને ઘરનો રસ્તો નથી મળતો. જંગલમાં એટલા ભૂલા પડી ગયા. અને 6 થી 7 કલાક સુધી જ્યારે જંગલની અંદર એમ ભટકે છે ને ત્યારે ડોક્ટર માર્કને ભૂખ બહુ લાગી. ત્યારે એના માણસને કહે, ડ્રાઈવરને કહે છે કે ભાઈ હવે મીટિંગ ભૂલી જા, ઘરનો રસ્તો ના મળે તો કોઈ વાંધો નહીં, પણ ભૂખ બહુ લાગી છે, અહીંયા હવે કઈ જમવાનું મળે એમ છે કે નહીં એની કંઈક વ્યવસ્થા કર. બહુ મોટો માણસ હતો, પણ વિચાર કરો આજે બટકું રોટલો ગોતવા માટે જંગલમાં પોતે ભટકવા માંડ્યો. વિચાર કરે અહીંયા મને ક્યાં કોઈ ઓળખે છે કે હું બહુ મોટો માણસ છું, મોટો ડોક્ટર છું.
માણસે ગાડી ઊભી રાખી, દરવાજો ખોલી નીચે ઉતરી દૂર જોવે ને નાનું એવું એક મકાન દેખાયું, સાહેબ એક મકાન દેખાય છે, આપણે ત્યાં જઈએ, ત્યાં આપણને કંઈ જમવાનું મળી જશે. સાહેબની ગાડી ત્યાં આવીને ઊભી રહી, દરવાજો ખખડાવ્યો. એક સામાન્ય ગરીબ વ્યક્તિ હતો, કઠિયારો હતો, જંગલના લાકડા કાપી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે ને આવું વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હતો. દરવાજો ખખડાવ્યો, કહ્યું કે ભાઈ ભૂલા પડી ગયા છે, ભૂખ લાગી છે, મારે કંઈ જમવું છે. પેલા માણસે ગરીબ વ્યક્તિ હતો ને એને ઘરની અંદર બોલાવ્યા, રસોઈ તૈયાર કરી, થાળી પીરસાઈ ગઈ. ડોક્ટર સાહેબને ભૂખ એટલી લાગી હતી ને એટલે એ તો જમવા માંડ્યા. સાથેનો માણસ હતો ને એ પણ જમવાની શરૂઆત કરી દીધી. પણ જે ઘરધણી પોતે હતો ને, ગરીબ વ્યક્તિ હતો, કઠિયારો હતો ને, બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી, ઠાકોરજીનું સ્મરણ કર્યું છે. અને જ્યાં ભગવાનને યાદ કર્યા, ડોક્ટરને વૈજ્ઞાનિકને હોય ને બધે સંશોધન તરત બહુ કરે, વિચાર બહુ કરે. તરત જ ડોક્ટર સાહેબ ઓલા માણસને પૂછે છે કે ભાઈ તને કઈ તકલીફ છે, તારા જીવનમાં કઈ દુઃખ છે? કેમ? ભગવાનને યાદ કરસ ને એટલા માટે મને એવું લાગે છે કે તને કઈ જીવનમાં તકલીફ છે. અને હવે ઓલો માણસ હતો ને પોતાની જગ્યાએથી ઊભો થયો, સાહેબનો હાથ પકડી અને એક નાનો એવો પાછળ રૂમ હતો, એ રૂમની અંદર લઈ જાય છે. એક ખાટલો ને ખાટલામાં યુવાન દીકરો સૂતેલો હતો, 20 વર્ષનો દીકરો હતો, 22 વર્ષની ઉંમર હશે, 20-22 વર્ષની ઉંમર. એ દીકરાને બતાવી અને કહ્યું કે સાહેબ આ મારો એકનો એક દીકરો છે. ઓલા કઠિયારાને ખબર નથી કે કોઈ ડોક્ટર છે, કોણ છે, અજાણ્યો માણસ છે, પૂછેલું જ નથી, પરિચય નથી પૂછ્યો, સાવ અજાણ્યા વ્યક્તિ છે બધા. અને હવે આ કઠિયારો કહે છે કે સાહેબ આ મારો એકનો એક દીકરો છે, એ બીમાર થઈ ગયો છે. આજુબાજુના જેટલા ડોક્ટર હતા ને એ બધાય ડોક્ટર એને ટ્રીટમેન્ટ કરી લીધી, સારવાર કરી લીધી છે. પણ હવે બધાય ડોક્ટર એમ કહે છે કે ભાઈ તારા દીકરાને હવે અમે બચાવી શકીએ એમ નથી, કારણ કે તારા દીકરાને કેન્સર છે. અને જો તારા દીકરાને બચાવવું હોય ને તો તારે અમેરિકા જવું પડે ને ત્યાં ડોક્ટર માર્ક છે, અને ડોક્ટર માર્ક તારા દીકરાનો હાથ ઝાલે ને તો તારો દીકરો બચી શકે. સાહેબ હું ગરીબ માણસ છું, ક્યાં અમેરિકા હોય ને ક્યાં ડોક્ટર માર્ક હોય ને મને ખબર નથી. પણ જ્યારથી મેં આટલું સાંભળ્યું ત્યારથી હું આર્તનાથી ભગવાનની સ્તુતિ કરું. મેં ભગવાન ઉપર બધું છોડી દીધું કે હે પ્રભુ આ તારો દીધેલો છે, જીવતો રાખતો હોય તારો છે, ને મારવો હોય તો તારો છે. મેં ભગવાનનું શરણું સ્વીકારી લીધું છે. અને આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ ડોક્ટર સાહેબના હાથમાંથી અનાજનો કોળિયો નીચે પડી ગયો. કહ્યું કે ભાઈ એ ડોક્ટર માર્ક બીજું કોઈ નથી, હું પોતે છું. અને આકાશ સામે જોઈને કહ્યું કે પ્રભુ આજે મને ખાતરી થઈ, મારું હેલિકોપ્ટર તે ખરાબ કર્યું અને જંગલમાં તે મને ભૂલો પાડીને અહીંયા ઊભો રાખી દીધો, નહીતર હું અહીંયા ક્યારે આવું? કહેવાનું તાત્પર્ય તમે આર્તનાદથી સ્તુતિ કરો ને, પ્રાર્થના કરો ને તો ભગવાન પરમાત્મા ન આવે ને તો ભગવાન એવા સંજોગ ઊભા કરી દે કે જેથી કરી તમારું કાર્ય સિદ્ધ અને સફળ થાય. એ ડોક્ટર સાહેબ એ દીકરાને પોતાની ગાડીની અંદર લઈ આવ્યા, એની ટ્રીટમેન્ટ કરી, બધી સારવાર કરી અને સાજો કરી અને પાછો એ દીકરાને ત્યાં મૂકવા માટે ગયા. એ દીકરાને બચાવી લીધો. આ અમેરિકાની અંદર બની ગયેલી સત્ય ઘટના છે સાહેબ. કહેવાનું તાત્પર્ય એ છે કે આર્તનાદથી જ્યારે સ્તુતિ ને પ્રાર્થનાઓ થાય ને તો ભગવાન પરમાત્મા આપણી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે. મનુષ્ય જીવન છે, ઠીક છે, બધાને આપણે સંસારમાં રહીએ છીએ, બધા કામકાજ હોય જ, પણ જ્યારે જ્યારે આવો જીવનમાં અવસર મળે, સમય મળે ને ત્યારે થોડોક સમય પણ ભગવાન પરમાત્મા માટે કાઢી લેવો. અને એ ભગવાન માટે કાઢીએ છીએ, એ ભગવાન માટે નહીં, આપણે આપણા આત્મા માટે કાઢીએ છીએ. એ જ આપણે મનુષ્ય તરીકેનું જીવન જીવેલા કહેવાય છે. બાકી તો જેમ પશુ જીવન જીવે ને એમ જ આપણે જીવન જીવીએ.